नमस्कार विद्यार्थी मित्रों, आज आपने ધોરણ 9ની અંદર રાજનીતિશાસ્ત્રમાં પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો થોડી પ્રસ્તાવના કરી લઉં કે આપણે ગયા વર્ષે ધોરણ 8ની અંદર ભારતનું બંધારણ અને એના કેટલાક લક્ષણોની ચર્ચા વિચારણા કરી ગયા છે। હવે આ જ પાઠ જેમ જેમ ધોરણ મોટા થાય એમ એમ એની અંદર થોડું વિસ્તૃત માહિતી આવે। તો આજે આપણે ભારતના બંધારણ ને ઘડતર અને એના લક્ષણો જોઈશું। એની અંદર સૌપ્રથમ એક પહેલો પ્રશ્ન પૂછી શકાય કે બંધારણ, જેને સંવિધાન પણ કહેવામાં આવે છે, તો બંધારણ એટલે શું, અથવા સંકલ્પમાં પૂછી શકાય કે બંધારણનો અર્થ જણાવો। તો આપણને ખબર છે કે બંધારણ એટલે શું, તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। બસ આટલી જ વસ્તુ સિસ્ટમેટિક લખવાની છે, વધારે ખાસ લખવાની જરૂર નથી। તો બંધારણ એટલે શું એવો એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય। તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। હવે કોઈપણ દેશ બંધારણ ઘડે છે તેનું મહત્ત્વ શું એ પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ। તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો છે। કોઈપણ દેશની શાસન કરવા માટે, વ્યવસ્થિત નીતિ નિયમો ચલાવવા માટે, દેશની પ્રજાને નીતિ નિયમોમાં રાખવા માટે એ દેશનું બંધારણ એ આવશ્યક વસ્તુ છે। બંધારણની જોગવાઈના આધારે દેશની અંદર કાયદાઓ ઘડવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે આગળના ધોરણમાં આપણે સંઘ સરકાર કે કેન્દ્ર સરકારના 8મા ધોરણમાં અંગો શીખી ગયા છીએ, અને આગળના ધોરણમાં પણ 9મા ધોરણમાં પણ આગળ પાઠ આવે છે સરકારના અંગો। તો એમાં સરકારના અંગો છે 3 છે। એક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। એમાં ધારાસભા જે છે એ કાયદા ઘડવાનું કાર્ય કરે છે, કારોબારી છે એ કાયદાને અમલમાં મૂકવાનું કાર્ય કરે છે, અને ન્યાયતંત્ર છે જે કોઈ કાયદાનો અમલ ન કરે એને દંડ કે સજા આપવાનું કાર્ય કરે છે। હવે દેશના કાયદાઓની અંદર બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ। એટલે કે કોઈ પણ કાયદો તમે ઘડો એ બંધારણને આધીન હોવો જોઈએ, એનાથી વિરોધનો કે એનાથી ઉપરવટ થઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય ઘડી શકાતો નથી। બંધારણ કાયદાઓથી સર્વોપરી છે, એટલે કે કાયદાઓને લઈને જ બંધારણ ચાલે છે। બંધારણની અંદર સમયાંતરે બદલાતી જતી, એટલે કે બંધારણમાં સમયાંતરે લોકોની જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે, લોકોની ઉચ્ચ જીવન ધોરણની શૈલીઓ છે, આ બધી વસ્તુઓ એ બદલાતી જોવા મળે છે, અને એથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે એક 3 કે 4 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય છે કે બંધારણ ઘડતરની પ્રક્રિયા સવિસ્તર સમજાવો। આગળના ધોરણમાં પણ તમે શીખી ગયા છો કે બંધારણ ઘડતરની પ્રક્રિયા વિશે નોંધ લખો। તો આઝાદી પહેલાં, એટલે કે દેશ સ્વતંત્ર, લગભગ આપણને સ્વતંત્ર પ્રાપ્તિ 15મી ઓગસ્ટ 47 રોજ મળવાની તૈયારીમાં જ હતી, એ પહેલાં આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું। આ કેબિનેટ મિશન વિશે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયેલા છો, અને તેમણે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની એક રચના કરી, અને આ બંધારણ સભાની રચના કરતાં તેની અંદર કુલ 385 સભ્યો હતા। અહીંયા આગળ ખાલી જગ્યામાં, જોડકામાં, વિકલ્પની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય છે, ખરા ખોટામાં પણ આ પ્રશ્ન પૂછી શકાય છે કે બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા, આ ખાલી જગ્યા થઈ। બંધારણ સભાની અંદર કુલ નીચેનામાંથી કુલ કેટલા સભ્યો હતા, વિકલ્પમાં પૂછી શકાય છે। આ ઉપરાંત ખરા ખોટામાં બંધારણ સભામાં કુલ 390 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ એટલે જાતિ, ધર્મ, આપણે જાણીએ છીએ સર્વધર્મ સમભાવ, જાતિ એટલે કે પુરુષ અને લૈંગિક સમાનતા, આ ઉપરાંત ભારત એક સંઘ રાજ્ય છે, અને આ સંઘ રાજ્યને કારણે દેશની ભૌગોલિક તેમજ પ્રદેશોની વ્યક્તિઓને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો। એટલે આખા દેશનું બંધારણ ઘડવાનું હતું, એટલે અલગ અલગ રાજ્યોની અંદરથી અલગ અલગ પ્રકારની વ્યક્તિઓની નિમણૂક કરી અને
એના અનુસાર મહત્ત્વના સભ્યોની અંદર જો આપણે જોઈએ તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ભારતના ગૃહમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, એચ.પી. મોદી, એમ.વી. કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, એન ગોપાલસ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓનો પણ તેની અંદર સમાવેશ થતો હતો, જેમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો પણ સમાવેશ થયો હતો. અને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી. આ ઉપરાંત બંધારણની અંદર પણ કેટલાક એગ્લો ઇન્ડિયન વ્યક્તિઓનો પણ સમાવેશ થતો હતો. એગ્લો ઇન્ડિયન એટલે કે જેની માતા વિદેશી હોય અને પુરુષ ભારતનો હોય, આ બંને દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય એને એગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. આ બંધારણ સભાએ તેની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. બંધારણ સભાએ 2 વર્ષ, 11 માર્ચ અને 18 દિવસોની અંદર મળેલી કુલ 166 બેઠકોમાં આ બંધારણ સભાની કામગીરી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત દેશની અંદર નાની જગ્યાએ એના એક મુદ્દા ઉપર સુધારો વધારો પણ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરી અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરી અને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. એટલે દુનિયાના જે અલગ અલગ દેશો છે, જેમ કે અમેરિકામાંથી લોકશાહી લીધેલી છે, ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, આવા બધા દેશોમાંથી થોડી થોડી વસ્તુ લઈ અને ભારતના બંધારણની ઘડતરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. અને આ લક્ષણોનો અભ્યાસ કરી એની ચર્ચા વિચારણા કરી અને આખરી સ્વરૂપ આપ્યું. બંધારણના પ્રથમ 355 અનુચ્છેદ એટલે કે એના ભાગ હતા અને લેખ લખેલા હતા અને 8 પરિશિષ્ટ હતા. એની અંદર એના 8 ભાગ પાડવામાં આવ્યા હતા. ત્યાર પછી બંધારણની અંદર કેટલાક નેતાઓના જે બંધારણના ઘડવૈયાઓ હતા એના સુઝાવને કારણે એની અંદરથી સુધારા વધારા સાથે 461 અનુચ્છેદો એટલે કે એના લેખ લખવામાં આવ્યા અને એના 12 જેટલા ભાગની અંદર એનું વિવરણ કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અને સૌથી મોટું જો કોઈ બંધારણ હોય તો તે આપણા ભારત દેશનું છે. અને 26મી જાન્યુઆરી બંધારણ તૈયાર થયા પછી 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આ બંધારણ અમલમાં આવતા એક લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે પ્રજાની સમક્ષ આ ભારતનું બંધારણને ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ અને 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. બંધારણની અંદર રાષ્ટ્રીય તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતને ઘોષિત કરવામાં આવ્યું છે. 4 સિંહોની મુખાકૃતિ એની અંદર સત્યમેવ જયત એની નીચે એવો એક ભારતનો મંત્ર સૂત્ર એને ઘોષિત કરવામાં આવેલું છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ અને ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ આ વિગતે કે ભારતની અંદર મૂળભૂત હકો અને ફરજો, જો આમાં એક 2 માર્ક્સનું કે 3 માર્ક્સનું કારણ પૂછી શકાય કે હક અને ફરજો એ એક સિક્કાની 2 બાજુઓ છે. તો આની અંદર હક, તમે જેટલા પ્રમાણમાં હકનો ઉપયોગ કરો છો એટલા જ પ્રમાણમાં તમારે એ ફરજોનો ઉપયોગ કરવો પડે છે દેશ માટે. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો છે. એના પછી છે કે સરકારના અંગો અને કાર્યો. હવે સરકારના અંગો છે એ સરકારના અંગો મુખ્યત્વે 3 છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે ધારાસભા છે એ કાયદા ઘડવાનું કાર્ય કરે છે, કારોબારી છે એ કાયદાને અમલમાં મૂકવાનું કાર્ય કરે છે અને ન્યાયતંત્ર છે જે કોઈ વ્યક્તિ દેશમાં કાયદાનો અમલ નથી કરતો એને યોગ્ય ન્યાય કે સજા, દંડ આપવાનું કાર્ય એ ન્યાયતંત્ર કરે છે. અને ન્યાયતંત્ર માટે આપણા બંધારણની અંદર તાલુકા લેવલે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત જેને મેજિસ્ટ્રેટ કોર્ટ, દીવાની કોર્ટ પણ તરીકે ઓળખવામાં આવે છે, પછી
જિલ્લા લેવલે જિલ્લા અદાલત, રાજ્ય લેવલે વડી અદાલત અને કેન્દ્ર લેવલે સર્વોચ્ચ અદાલત આ ન્યાયતંત્ર માટેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે, જે આપણે આગળના પ્રકરણની અંદર જ્યારે અદાલતો અને ન્યાયતંત્ર આવશે ત્યારે આપણે એને જોઈશું. આમ આ બધી બાબતોનો સમાવેશ કરીને ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ એ ગણાય છે. હવે આપણે જાણીએ છીએ કે બંધારણની અંદર આમુખ શું છે? તો અહીંયા આગળ એક વિકલ્પ પૂછી શકાય છે, આમુખ એટલે ... એવી ખાલી જગ્યા પૂછી શકાય છે. તો આમુખ એટલે પ્રસ્તાવના. હવે આમુખ છે એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે, હૃદય છે બંધારણ. આમુખે બંધારણની શરૂઆત આમુખથી થાય છે. એટલે આ કોઈપણ વસ્તુ કે બંધારણ શરૂ કરતાં પહેલાં આપણે કોઈપણ વસ્તુ શરૂ કરીએ એ પહેલાં એની પ્રસ્તાવના, એમ બંધારણ શરૂ કરતાં પહેલાં એની પ્રસ્તાવના, અને આ પ્રસ્તાવના છે એ આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. હવે આની અંદર છે ભારતનું સંવિધાન એટલે બંધારણ. આમુખ એટલે પ્રસ્તાવના. અમે ભારતના લોકો ભારતની સાર્વભૌમ, હું ભારત દેશનો વતની છું. ભારત એ લોકશાહી ધરાવતો દેશ છે અને ભારતને સાર્વભૌમ એટલે બધી જ સત્તાઓ સમાજવાદી સમાજને આધારે, બિન સાંપ્રદાયિક એટલે કોઈપણ પ્રકારના ભેદભાવને આધારે લોકશાહી અબ્રાહમ લિંકનના મત પ્રમાણે લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન, પ્રજાસત્તાક. ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર છે કારણ કે નેતાઓને પ્રજા ચૂંટી કાઢે છે એટલે એને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. આ રીતે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને, ભારતના બધા જ નાગરિકોને સામાજિક, સમાજના આધારે આર્થિક એટલે કે કોઈપણ પ્રકારની આર્થિક રોકાણ, અર્થ, પૈસો અને રાજકીય વિચાર ધરાવવાનો, એને અભિવ્યક્તિ કરવાનો, એની માન્યતાઓ, ધર્મ અને ઉપાસનાની દરજ્જા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો, અને તેઓની અંદર સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરેલી હોવી જોઈએ. એટલે આપણા ન્યાયતંત્રની અંદર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા આ ત્રણ વસ્તુઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે. સ્વતંત્ર એટલે દરેક ભારતનો નાગરિક સ્વતંત્ર છે. સમાનતા એટલે દરેક નાગરિકને સમાન અધિકારો, હકો મળેલા છે. બંધુતા એટલે કે અમે ભારતના બધા જ નાગરિકો ભાઈ બહેનો છે. એટલે આગળ પ્રતિજ્ઞાપત્ર પુસ્તકની આગળ આપેલું છે, એમાં બધા જ ભારતવાસીઓ મારા ભાઈ બહેનો છે એવી બંધુતા વિકસાવવાનો એ ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949 માગસર સુદ સાતમના દિવસે વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી અને તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. આમ આ જે ફોટો છે એની અંદર તમને આમુખ, એની અંદર શું વસ્તુઓ કહેવામાં આવે છે બધી વસ્તુ મેં વિગતવાર તમને કહી ચૂક્યો છું. ત્યાર પછી 1976ની અંદર 42મા બંધારણીય સુધારાથી 1976ની અંદર દેશ સ્વતંત્ર થયા પછીની વાત કરું છું, અને એ સુધારો થયા પછી આમુખની અંદર સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. એટલે કે સાર્વભૌમ શબ્દને પછી એની અંદર સમાજવાદી એટલે કે દરેક સમાજને અનુલક્ષીને, બિનસાંપ્રદાયિક એટલે કે કોઈપણ પ્રકારના ધર્મ અને ભેદભાવ એ બંને શબ્દોને ઉમેરવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય એકતા એટલે કે દરેકને પોતાની એકતા, અખંડિતતા જાળવવા માટેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમુખની અંદર બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને પણ વાચા આપી છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણરાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે. કલ્યાણરાજની ભાવના એટલે કે દરેક પ્રજાનું કલ્યાણ થાય એ માટેની આપણા બંધારણની અંદર આદર્શને સિદ્ધ કરવામાં આવ્યો છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માણસનો પરિચય થાય છે. હવે આ આમુખનું મહત્ત્વ શું? તો આમુખ છે એ બંધારણનો આત્મા કહે છે. ખાલી જગ્યામાં પૂછી શકાય છે કે આમુખને બંધારણનું ખાલી જગ્યા કયું છે, તો એને આત્મા કયો છે. એ રીતે તેનું મહત્ત્વ સવિશેષ હોય છે. કોઈપણ કાયદાના ઘડતરની અંદર જો તેની પૂરી રીતે સમજવામાં
કે અર્થઘટનની અંદર માર્ગદર્શન મળે. જો બંધારણના આમુખનો તમે અર્થઘટન કરો, એને સમજવાનો પ્રયત્ન કરો, તો ટોટલ બંધારણ જે છે ઘડેલું એની અંદર એના કાયદાના હેતુઓ જોવા મળે છે તથા તેનો આદર્શ, કાયદાઓ ઘડવા પાછળ સંસારની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાઓ ઘડવામાં આવે છે તેના નિર્દેશો આમુખમાંથી સ્પષ્ટ થાય. કયો કાયદો ક્યારે ઘડવો એના માટે પણ આમુખની અંદર સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આમ આમુખ બંધારણનો અર્ક છે, એટલે કે આત્મા છે. અહીંયા આગળ એક કારણ પૂછી શકાય છે 3 માર્ક્સનું કે આમુખને બંધારણનો આત્મા કયો છે, વિધાન સમજાવો. કાયદાની કોઈ પણ કલમમાં કે વિગતમાં કોઈ પણ અસ્પષ્ટતા કે વિસંવાદતા ઊભી થાય. જો કાયદો ઘડ્યો હોય પરંતુ એમાં કોઈ પણ પ્રકારની વિસંવાદતા હોય, એટલે કે એનો વિરોધ કોઈ કરતો હોય, ત્યારે કોઈ અસ્પષ્ટ હોય અને એમાં વિસંગતતા ઊભી થાય, ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય, ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ. એટલે કોઈ કાયદાની સમજ ન આવતી હોય ત્યારે આમુખનો આધાર લેવામાં આવે છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં અને એ હોકાયંત્રની ગરજ સારે છે. એટલે કે હોકાયંત્ર જે છે એ હોકાયંત્ર જેમ સ્ટીમરની અંદર દિશા બતાવવાનું કાર્ય કરે છે, અથવા તો પ્લેન જતું હોય તો પ્લેનની અંદર એની યોગ્ય દિશા બતાવવાનું કાર્ય કરે છે, એમ આમુખની અંદર જો કોઈ કાયદાથી વ્યક્તિ વિમુખ થતો હોય તો એને હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો છે. એટલે કે દરેક નાગરિક જે છે એ બંધુત્વ ભાઈની ભાવનાથી, પછી અખંડિતતા એટલે કે દરેકને ખંડિત રાષ્ટ્ર નહીં પરંતુ અખંડિતતા તરીકે હમ સબ એક હે, એકતા, એવા આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ આપવામાં આવેલું છે. હવે આપણે જાણીએ છીએ કે આમુખના આધાર સ્તંભો કયા કયા હોય. તો આમુખ કોઈ પણ દેશનું બંધારણ ઘડે એટલે એની અંદર એના લક્ષણો હોવા એ જરૂરી વસ્તુ છે. હવે આમુખના આધાર સ્તંભો છે એની અંદર ભારતના બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો છે, અમે સાર્વભૌમ છે, બધી સત્તા લોકોના હાથમાં છે, સમાજવાદી સમાજના આધારે છે, બિન સાંપ્રદાયિક જેને જે ધર્મ પાળવો હોય, જે ધર્મ પાળવો હોય તે, લોકશાહી છે, લોકોનું લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન છે, પ્રજાસત્તાક છે, પ્રજાના હાથમાં બધી સત્તા છે, અને આ પ્રજાઓની અંદર બંધુતા એટલે એકતા, ભાઈચારો, ન્યાય એટલે કે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે તેને ન્યાય આપવામાં, પછી સમાનતા, દરેકને સરખા રાખીને, સ્વાતંત્ર્ય, દરેક સ્વતંત્ર છે, આ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે એને વિગતે અભ્યાસ કરીશું. હવે એમાં પહેલો એક આધાર સ્તંભ છે આમુખનો બંધારણનો કે લોકશાહી. તો લોકશાહી એટલે શું? તો અબ્રાહમ લિંકનના મત પ્રમાણે લોકશાહી એટલે કે લોકોનું, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન, એટલે એને લોકશાહી કહેવાય છે. ભારતના બંધારણમાં લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. ભારતની અંદર બંધારણમાં લોકોને જ બધી સત્તા આપવામાં આવી છે. એટલે બધી સત્તા કોના હાથમાં છે? લોકોના. કારણ કે તમે આગળ ગ્રામ પંચાયતો છે, તાલુકા પંચાયત છે, એની ચૂંટણીમાં તમે બધું શીખી ગયા છો કે દરેક પ્રજાના હાથમાં સત્તા છે કોને ચૂંટી લાવવો તે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. એટલે કે કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા નથી, બધી જ સત્તા એ વ્યક્તિના હાથમાં છે. લોકશાહી માટે અંગ્રેજી શબ્દની અંદર ડેમોક્રેસી, ઇન્ડિયન ડેમોક્રેસી, ભારતીય લોકશાહી, એ શબ્દ છે મૂળ ગ્રીક શબ્દ ડેમોઝ એટલે કે લોકો અને કેટોક્સ એટલે કે સત્તા, એની અંદરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. હવે રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. રાજ્ય સત્તા છે લોકોના હાથમાં સ્થાપિત થયેલી હોતી નથી, પરંતુ લોકોના હાથમાં છે. અને લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેની અંદર દેશની અંદર લોકો સામાજિક એટલે સમાજની અંદર રહીને, આર્થિક એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ કરીને, રાજકીય એટલે રાજ્ય સ્તરે ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર પણ લોકો ધરાવતા હોય છે.
ભારતના બંધારણની અંદર સાર્વત્રિક પુખ્તમય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ લોકસભાને કારોબારી પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. એટલે કે ભારતની અંદર પુખ્તવય મતાધિકાર દરેક વ્યક્તિને 18 વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે, જેની અંદર કારોબારીને અબાધિત સત્તા નથી, તેથી તેને સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. એટલે કે ચૂંટણી દર 5 વર્ષે થાય છે. આપણે આગળ જોઈ ગયા હતા કે ભારતની અંદર દરેક કેન્દ્ર સરકારમાં જુઓ તો રાષ્ટ્રપતિ છે, પછી વડાપ્રધાન છે, પછી મંત્રીમંડળો છે, મુખ્યમંત્રી છે, પછી તાલુકા પંચાયત છે, સરપંચ છે, પછી જિલ્લા પંચાયતના પ્રમુખની આ બધાની ચૂંટણીઓ છે એ દર 5 વર્ષે થાય છે. પરંતુ મહાનગરપાલિકાના મેયરની એક ચૂંટણી છે એ કુલ 2.5 વર્ષે થાય છે. એનો અર્થ એ છે કે આ ચૂંટણીની અંદર આ સભાઓ આપેલી છે. ભારતની બંધારણની અંદર તેમજ પ્રમાણ રાજ્ય અને સ્થાનિક મતદારોની સરકારને ચૂંટણી, આમ લોકશાહી રાજ્ય એટલું લોકો વડે અને લોકો વડે ચાલતું શાસન, સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે અને પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. આ પ્રધાનમંડળ એ પણ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય છે અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર દ્વારા ભારતની અંદર ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. વારસાને આધીન એટલે કે જો કોઈ રાજા હોય, પહેલાં રાજાશાહી સરકાર હતી એટલે રાજા એના રાજ્યમાં કોને મૂકે? રાજા તરીકે બનાવે. એના મૃત્યુ પછી તો કહે છે કે એના પુત્રને. પણ બંધારણની અંદર કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી હોય પછી પાછળ એનો છોકરો એ મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ ન આવે, એની કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ આપવામાં આવતું નથી. એટલે કે 5 વર્ષ સુધી જ તે સામાન્ય સત્તા ઉપર રહી શકે છે અને 5 વર્ષ પછી એની અંદર લોકશાહી શાસન પ્રમાણે એની અંદર ચૂંટણી કરવામાં આવે છે અને જો આગળના 5 વર્ષોની અંદર એને સારી રીતે કાર્ય કરેલું હશે તો એ પછીના 5 વર્ષોની અંદર પોતાના સભ્ય તરીકે ચૂંટાઈ આવશે અને એ પોતાની જવાબદાર સરકારને પણ રચના કરવામાં આવશે. આમ ભારતની લોકશાહી એની સરકારની અંદર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને એ હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. એવી સ્પષ્ટતા પણ આમુખની અંદર કરવામાં આવેલી છે. જો એકવાર ચૂંટાઈ આવ્યા પછી એ પોતે પ્રજાજોગ કે દેશના આધારે દેશની અંદર કોઈપણ પ્રકારનું કાર્ય ન કરે તો એ ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્તમય મતાધિકાર એટલે કે 18 વર્ષની ઉંમરે દરેકને મત આપવાનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા પણ મૂકી છે. લોકશાહીમાં ભારતના બંધારણની અંદર મૂળભૂત હકો એટલે કે સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, બંધુતાનો અને બંધારણીય ઇલાજનો હક, આમાં બધા હકોમાં બંધારણીય ઇલાજનો હક છે એનું મહત્ત્વ સૌથી વિશેષ છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્યમાં તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મ સ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. એટલે કે મતદાર યાદીમાં તમે જોતા હશો તમારા ઘરે ચૂંટણી આવશે એ પહેલાં સરકારી શાળાના શિક્ષકો છે એ મતદાર યાદી લઈ BLOનું કામ કરે છે અને એ તમારા ઘરે આવી અને એ પૂરું કરે છે. નમસ્કાર.